નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। અમદાવાદમાં પરિણીતાએ સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી લીધી। ઝેરી દવા પીધા બાદ માતા અને પુત્રનું મૃત્યુ થયું। પરિણીતાએ 3 સંતાનો સાથે ઝેરી દવા પી લીધી। 2 બાળકીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। દવા ચોકલેટમાં ભેળવીને બાળકોને પીવડાવીને આત્મહત્યા પહેલા પરિણીતાએ સુસાઇડ નોટ પણ લખી। કોઈ જવાબદાર ન હોવાનો તેણે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે। ઓઢવ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદની આ ઘટનાએ પરિણીતાએ પોતાના 3 બાળકો સાથે ઝેરી દવા ગટગટાવી લીધી, જેમાં પુત્ર અને માતાનું મૃત્યુ થયું છે। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, આ હચમચાવી દેતી કરુણ ઘટના સામે આવી છે। એક બાળકનું તો મૃત્યુ પણ થયું છે। શું વધુ વિગતો સામે આવી રહી છે? કોઈ કારણ સામે આવ્યું છે કે કેમ? કૃષ્ણા, વાત કરવામાં આવે તો જે બનાવ બન્યો છે તે અમદાવાદના ઓઢવ વિસ્તારનો છે કે જેમાં પરિણીતાએ પોતાના 3 સંતાનોને જે ઘઉંમાં નાખવાની દવા આવે છે તે પીવડાવી અને પોતે પણ તે દવા ગટગટાવી હતી, જેમાં પરિણીતાનું મૃત્યુ થયું છે અને સાથે જે તેના જે પુત્ર છે તેનું મૃત્યુ થયું છે। હજી તેની જે બંને બાળકીઓ છે તે સારવાર હેઠળ છે। કારણ હજી સુધી સામે નથી આવ્યું કે આખરે પરિણીતાએ આ પગલું ભર્યું, તેની પાછળ કયું કારણ જવાબદાર છે। કારણ કે સુસાઇડ નોટની અંદર પણ તેઓ કોઈ પણ શબ્દનો કે કોઈ એવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો જે તેના મૃત્યુ માટે જવાબદાર હોય, પરંતુ સુસાઇડ નોટમાં પરિણીતાએ જે 2 વસ્તુ લખી હતી કે એક, તેના પતિ પાસે તેને મર્યા બાદ સિંદૂર ન પુરાવવું અને સાથે જ તેના પિયરમાંથી તેની અંતિમ ક્રિયા કરવામાં આવે। એટલે આ 2 વસ્તુ પોલીસને ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહી છે અને તેને લઈ ઓઢવ પોલીસ અત્યારે વધુ તપાસ કરી રહી છે। સાથે જ જે દવા જે પીવામાં આવી હતી તે દવા તેને ક્યાંથી મેળવી હતી અને તે કયા પ્રકારની દવા હતી તે મેળવવા માટે પણ પોલીસે FSLની મદદ લીધી છે। સાથે જ પરિણીતા અને તેની આસપાસ રહેતા તેના જે પરિવારજનો અને તેના પાડોશીઓ છે તેના પણ પોલીસે નિવેદન લીધા છે, જેથી આ કેસમાં યોગ્ય કારણ સુધી પહોંચી શકાય અને પરિણીતાને આત્મહત્યાનું કારણ સામે આવી શકે। જી બિલકુલ, આભાર આપનો।